તો આગળ વાત કરીએ સમાચારોમાં ભૂપત ભાયાણીએ મતદાનનો સમય નજીક આવતા નેતાઓ બોલવામાં ભાન ભૂલી રહ્યા છે અને લોકસભા ચૂંટણીમાં વધુ એક નેતાનો બફાટ સામે આવ્યો છે। પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી ભાન ભૂલ્યા છે। ભૂપત ભાયાણીએ રાહુલ ગાંધીને નપુંસક ગણાવ્યા છે। જી હા, નેતાઓ ચૂંટણી નજીક આવતા બોલવામાં ભાન ભૂલી જાય છે અને એ જ પ્રકારે એક બાદ એક વિવાદાસ્પદ નિવેદન આપતા રહે છે। ત્યારે વધુ એક નામ એમાં ઉમેરાયું છે ભૂપત ભાયાણીનું। ભૂપત ભાયાણીએ રાહુલ ગાંધીને નપુંસક ગણાવ્યા છે। રાહુલ ગાંધી નપુંસક છે, રાહુલને દેશની કમાન ન અપાય, આ શબ્દો છે ભૂપત ભાયાણીના। વિસાવદરના પૂર્વ ધારાસભ્યના બેફામ વાણી વિલાસથી વિવાદ સર્જાયો છે। રાહુલ ગાંધી પર ટિપ્પણી કરવામાં આવી છે, ચૂંટણીલક્ષી જુમલો હતો। ભાયાણીએ કહ્યું છે વિવાદ વકરતા ભાયાણી ભાન ભૂલી ગયા હતા અને બોલ્યા હતા તે જ મુદ્દે હવે તેઓ માફી માંગી રહ્યા છે। કહેવું છે કે મારો કોઈને દુઃખ પહોંચાડવાનો હેતુ નહોતો। કોંગ્રેસને પણ પીએમ મોદી વિશે અશોભનીય ટિપ્પણી કરતા ઘણીવાર લોકોએ જોઈ છે। રાહુલ ગાંધી પર નિવેદન ચૂંટણી પ્રચારનો ભાગ હતો। ભૂપત ભાયાણીના શબ્દો છે અને ત્યારબાદ તેઓએ માફી પણ માંગી છે। વંદે માતરમ ગઈકાલના અમારા મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે મારા પ્રવચનમાં રાહુલજી વિશે મેં ચૂંટણીલક્ષી વાત કરેલ હતી। એ માત્ર ને માત્ર ચૂંટણીલક્ષી જુમલો હતો। એ તો દેશમાં આજે જ્યારે ચૂંટણી ચાલતી હોય તો દરેક પાર્ટીના લોકો ચૂંટણીલક્ષી વાત કરતા હોય છે, પોતાની વાત રાખતા હોય છે। તો એવા કોઈ નેતાઓને અથવા કોઈ પણ પાર્ટીને આ વિશે કાંઈ પણ નારાજગી હોય તો એમને હું કહેવા માગું છું કે દેશનું ગૌરવ, આપણા ગુજરાતનું ગૌરવ અને વિશ્વ નેતા, કદાવર નેતા નરેન્દ્રભાઈ વિશે પણ સોનિયાજીએ મોતના સોદાગર જેવા શબ્દો પ્રયોગો કરેલ હતા। ત્યારે અમારી લાગણીને પણ ખૂબ જ દુઃખ થયું હતું અને અમે પણ ત્યારે આહત હતા। તો અમારો કોઈ એવો કહેવાનો આશય કોઈને નારાજ કરવાનું કે કોઈને દુઃખી કરવાનો ન હતો। માત્ર ને માત્ર દેશની જનતા નરેન્દ્રભાઈની સરખામણી અન્ય કોઈ નેતા સાથે ન કરી શકે અને નરેન્દ્રભાઈની સરખામણી અન્ય કોઈ નેતા સાથે બિલકુલ હરગિજ ન થઈ શકે। નરેન્દ્રભાઈનું વ્યક્તિત્વ જ એવડું મોટું વ્યક્તિત્વ છે અને એવા સબળ અને સક્ષમ નેતૃત્વને જ આપણે દેશનું સુકાન સોંપી શકીએ। બસ એટલો જ મારો કહેવાનો આશય હતો। વંદે માતરમ। અને હવે જોઈએ મુખબધિરના સમાચારો।